બધા સેમ જ રહેશે, કોઈને આ ઓછા છે મેં તો જેની જોડે વાત કરી છે ઉતારશે બધા સેમ જ બોલશે. એટલે સાચી વાત છે, તમારી બધી જ વાત સાચી હતી. હવે અત્યારે હું એકલી ગાડી લઈને જઉં છું, હસબન્ડને ક્યારે એ જ નથી જતી, કારણ કે હજી એ આવે તો બોલ બોલ કરે જ છે, એ નથી લઈ જતી. પણ દાદા પાસે શીખવાની એક વસ્તુ કે એક દિવસ આપણે રાત્રે એટલે તો દાદાને તમને ગુસ્સો નથી આવતો, દાદા હું કેટલી ભૂલ કરું છું, કે ગુસ્સો એટલે શું? દાદા એ ગુસ્સો એટલે અને બીજું મારા ઘરમાં ગુસ્સો હોય તો મારી બેટી બહુ જ એટલે બહુ એટલે એમનાથી કહેવાય મેં કોઈ એકદમ ગુસ્સો ના કરે એટલે વિચાર આવે હું આટલી બધી ભૂલ કરું છું તોય નથી ગુસ્સો કરતા. પણ દાદાને ગુસ્સો નથી આવતો એટલે એમના જીવનમાંથી આપણે જ જેવું છે કે ક્યારેય ગુસ્સો કરવો જ નહીં એમ. ના નથી પકડાઈ ગયા તમારે આજે સાચું કહેવું પડશે કે ગુસ્સો છે કે નહીં એમ, કારણ કે અમે તો નથી નથી એટલે બિલકુલ 4 વાર ગાડી બંધ કરી દઉં. ને બીજી એક વસ્તુ એટલે થાક નથી લાગતો ક્યારેય ગમે તેટલું કામ રાત્રે 11 વાગે દાદા આવો છે મને આ શીખવું છે તો હા રાત્રે અહીં આવે સવારે વહેલા આવે તમે ક્યારેય ફોન કરો એ અવેલેબલ જ હશે તમારા માટે. તો એ પણ એમને પાસે શીખવા જેવું છે, ઘણું બધું છે. પણ આ 2 વસ્તુ અમે તમારી પાસે ચોક્કસ એના માટે તમને થેન્ક યુ. આપણે એની પ્રકાશ રહ્યા છીએ મારા નાના ભાઈ 15 વર્ષ પહેલાં હમણાં છેલ્લી ચર્ચા થઈ કે દિનેશભાઈ એકદમ શાંત સ્વભાવના છે, ખરેખર વાત સાચી છે. કોઈ કારણ એવું બન્યું હોય સામેવાળા હેરાન કર્યા હોય તો ભક્તો થાય વાત જુદી છે, બાકી તો બહુ શાંત સ્વભાવના છે. એમનો ડ્રાઇવિંગ શીખવાડવાની કળા જે છે એ સર્વોત્તમ છે, ક્યાંય તમને આવી ટ્રેનિંગ મળશે નહીં અને એ પ્રમાણે તમે ટ્રેન થયેલા હશો તો જીવનમાં ક્યારેય કોઈ અકસ્માત પણ નહીં. ક્યાંય પણ પાર્કિંગ કરવું શું કરવાના ટ્રાફિકના બધા રૂલ્સ ફોલો કરવા એ બધી જ તમને સમજ આપી દેશે, જેથી તમે એક આદર્શ ડ્રાઈવર તરીકે ગણાશો. બાકી અન્ય મિત્રો સાથે હાજર રહ્યા છે, સ્કૂલમાં સાથે ભણતા એ બધા જીકરી દોસ્તો હતા, મારા બેન બનીને આવ્યા છે, એ પણ દિનેશભાઈ માટે ખૂબ જ માન રાખે છે. અને આ નિમિત્તે હવે હું એમને દિનેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આનાથી પણ હજુ કંઈક ઉત્તમ ટ્રીક લાવીને સારી રીતે હજુ એક મેળવણી આપો ડ્રાઇવિંગ બાબતની એવી અપેક્ષા રાખું છું.